અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં દિવાલ ધરાશયી થતાં એક વ્યક્તિનું મોત. અમદાવાદ ખાતે શ્રીનાથ એએમટીએસ ડેપો રેલવે લાઇન આનંદનગર રોડ નવા વાડજ ખાતે સવારે દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. મરનારનું નામ પિયુષ રામજીભાઈ ભરવાડ, ઉંમર 30 જાણવા મળેલ છે. ઘટનાની જાણ થતાં વાડજ પોલીસ ફાયર વિભાગ અને ધારાસભ્ય જીતુભાઈ પટેલે ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોનો એએમસી ઉપર આક્ષેપ છે કે આ બાબતે રજૂઆત કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને તેમની બેદરકારીને લીધે એક વ્યક્તિનું મોત થયું છે. આ રિપેરિંગ કરવાનું કામ ચાલુ હતું. અગાઉ આગળના ભાગમાં પણ મોશન રિપેરિંગ કરેલો હતો. આ રિપેરિંગ કરવાનું બાકી એનો પ્રોસિજરમાં એનો બજેટ પણ પાસ થઈ ગયું છે અને એનો લેટર પણ કોર્પોરેશન મોકલેલો હતો. આનું રિપેરિંગ કરવું અને તે વખતે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી. એના માટે શું કાર્યવાહી એમને કરી હતી એ તપાસ કરી. હું આપને વહેલામાં વહેલી તકે આ જે રહીશ છે અને જે આ મૃત્યુ થયું છે એને ન્યાય મળે એની ચિંતા અમે કરીશું અને જોડે રહી કોર્પોરેટર અને અમારા ધારાસભ્યશ્રી બે ભેગા થઈ અમે આનો નિર્ણય કોર્પોરેશનમાંથી આવે એની ચિંતા કરીશું. અંદાજિત અવડે રિસન્ટલી પડ્યો એના હિસાબે નીચેનું પોલાણ પણ થયું અને પોલાણ થઈ અને દિવાલમાં ક્યાંક એવી પ્રોબ્લેમ થયો હોય અને પડી હોય. બાકી એવી રીતે પડે એવી દિવાલ નમેલી હતી પણ દિવાલ પડે એવી નથી. પણ વરસાદ જે અત્યારે આ વખતે વધારે થયો એમાં નીચેનું પોલાણ હશે અને બેસી ગયું હશે અને એમાં પ્રોબ્લેમ થયો છે. એની તપાસ અમે કોર્પોરેશનમાં અધિકારીને કીધું છે એને નમેલી નથી હજુ હું એ કોઈ નમેલી નથી. આમાં એવું એમને કીધું હતું કે ભાઈ આ જર્જરિત થઈ છે અને જર્જરિત થઈ છે એના માટેનું રિપેરિંગ આપ કરાવો અને લેટર લખેલો હતો કોર્પોરેશનમાંથી. અહીંયાથી સ્થાનિક ચોનલમાંથી કોર્પોરેશનમાંથી લખેલો હતો. એનો રિપોર્ટ અત્યારે મંગાવ્યો છે કે એમને કેવી રીતે શું થયું સાહેબ. એના માટે અત્યારે કે કેવું અઘરું છે તમે પછીથી વાત. આ મારા સગા કાકાનો દીકરો છે. અહીં મારું મકાન છે. સવારે અહીંયા બ્રશ કરવાથી અહીંયા સવારે 6, સાડા 6 વાગે 6 વાગે ઉઠ્યો હશે. આ કમ્પાઉન્ડ વોલ એએમસીની અહીંયા એએમટીસની ઘણા સમયથી સ્થાનિક લોકોએ અહીં કાને અરજી આપી છે કે આ જર્જરી દિવાલ છે ગમે ત્યારે એક્શન હશે. 10 મિનિટ જો લેટ પડી હોત તો અહીંથી 60 જણા થઈને બોડી તમને જોવા મળે. કેમ કે પાણીનો આવવાનો ટાઈમ થયો તો પાણીના કારણે ઘણા લોકો અહીંયા મૃત્યુ પામ્યા. આ એએમસીની બેદરકારીના કારણે આ મારા ભાઈનું મૃત્યુ પામ્યું છે. મને શૈક્ષિક રીતે સારી રીતે ન્યાય મળે એ તો હું પ્રયત્ન કરું તમારા મીડિયા તરફથી. પિયુષભાઈ રામજીભાઈ ભરવાડ. અને ઉંમર કેટલી? ઉંમર 30 વર્ષ. એની એક બેબી છે. ઓકે. ફાયર ઓફિસર ડીડી રાવલ પાછળ દિવાલ પડી જે બાકી હોય અને તાત્કાલિક